શ્રી કૃષ્ણાય નમઃ. ફલાકાંક્ષા રહિત થઈને યુક્ત પુરુષે શ્રદ્ધાથી કરેલા તપને સાત્વિક તપ કહ્યું. રાજસ તપ કોને કહેવાય? તો 17મા અધ્યાયના 18મા શ્લોકમાં ભગવાન એ રાજસ તપ કોને કહેવાય એ સમજાવી રહ્યા છે કે સત્કાર, માન, પૂજાર્થ તપો દંભેન ચેવ યત ક્રિયતે તદિહ પ્રોક્તમ રાજસમ ચલમ અધ્રુવમ. એટલે કે સત્કાર, માન, પૂજા તેમજ દંભથી કરાયેલા એ ચલ અને અધ્રુવ તપને એ રાજસ તપ કહેવામાં આવે છે. કંઈક આપણે પામવાની ઈચ્છાથી, કંઈક મેળવવાની ઈચ્છાથી, માન, પ્રતિષ્ઠાની કામનાથી જે પણ તપ કરીએ છીએ તે આપણને રાજસતાનો બોધ કરાવે છે. તો એવો તપ છે એ રાજસ તપ કહેવામાં આવ્યો છે. આવો શ્રીમદ્ ભગવદ્ ગીતાને આપણા જીવનમાં ઉતારીએ, એક કદમ अपनी संस्कृति की ओर.